સાંભળ્યું કે તમે રવિન્દ્ર જાડેજા અને એ લોકો લાઈક સેલિબ્રિટીઝના પણ તમે ટેટુ કરેલા છે. હા. ઓવરઓલ આજ સુધી 1 લાખ લોકોના લગભગ ટેટુ કર્યા છે. તમે આટલા વર્ષોથી કામ કરો છો, મોર દેન 12,000 સ્ટુડન્ટને તમે ટ્રેન કર્યા છે આમાં. એટલી બધી વસ્તુઓનો ક્યારેય તમને થાક લાગ્યો? હું મારા કામને મારું મેડિટેશન સમજું છું. બ્રેસ્ટ કેન્સરનું એક પેશન્ટ હતું, એમને જે બ્રેસ્ટ રિમૂવ કર્યા અને પછી તમે નિપલ જે એમને તમે ડ્રો કરી દીધા, એ હું ચોક્કસ જાણું. યસ. તો બ્રેસ્ટ કેન્સર, જેમ કે એન્જલિના જોલીને બી તમને ખબર છે એની બ્રેસ્ટ રિમૂવ કરેલી છે, બરાબર. ઘણીવાર નોટ ઓનલી ફોર ધ મેરેજ, બટ એક વ્યક્તિને સેલ્ફ કોન્ફિડન્સ માટે, એક સ્ત્રીને એક જે સંપૂર્ણ વ્યક્તિત્વમાં બ્રેસ્ટ બહુ મોટું કામ કરે છે. એટલે આ બધું જે તમે કરો છો, પરમનન્ટ મેકઅપ છે કે ટેટુ છે કે લાઈક આઈબ્રોઝ છે, આ બધું કેટલું સેફ છે? જે ટેટુની ઇંક અને કોસ્મેટોલોજીની ઇંક, આ બંનેમાં થોડું ફરક છે. પહેલા સેફ નહોતું. નમસ્તે જાગૃતિ. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. હેલો. યસ, થેન્ક યુ સો મચ. જી, તમે ઓવરઓલ આજ સુધી 1 લાખ લોકોના લગભગ ટેટુ કર્યા છે. તમને 2 લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, તમારું વર્લ્ડ રેકોર્ડ છે, તમારું એશિયાનો રેકોર્ડ છે. તમે આટલા બધા, તમને બીજા અવોર્ડ્સ મળ્યા છે, મોદી સાહેબના થ્રુ તમારું જે સન્માન થયું, તમને બોલિવૂડમાં પણ લાઈક શાહરૂખ ખાન છે, કરિશ્મા છે, સુનિલ શેટ્ટી, આ બધાથી પણ તમારું સન્માન થયેલું છે. તમે આટલા વર્ષોથી કામ કરો છો, મોર દેન 12,000 સ્ટુડન્ટને તમે ટ્રેન કર્યા છે આમાં, તો આટલી બધી વસ્તુઓનો ક્યારેય તમને થાક લાગ્યો ખરો? આ જનરલી ક્વેશ્ચન છે. જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે મારા ફેમિલી ને એવું અહેસાસ થાય, પણ હું મારા કામને મારું મેડિટેશન સમજું છું. એટલે ક્યારેય બી વ્યક્તિ મેડિટેશનથી થાકી ના જાય. સો મારું કામ એ જ મારું એનર્જી સ્ત્રોત છે. સો હું કહી શકું, યસ, આઈ એમ વર્કોહોલિક. એટલે આટલું બધું કામ કર્યાનું તમને થાક નથી? બિલકુલ નહીં. ઘરે જઈને અગર મેં 8 કલાકથી કામ કર્યું હોય અને ઘરે જઈને કોઈ મને, મારો સન કે ચલો મમ્મા આઈસ્ક્રીમ ખાવા જવું છે, 5 કિલોમીટર દૂર બી જવાનું હોય, તો આઈ એમ ઓલવેઝ રેડી. કેમ કે મારું કામ છે એ હું મારા ડેવલપમેન્ટ, મારી ખુશી અને મારા માટે કરું છું. પૈસા ઇઝ અ સાઇડ પ્રોડક્ટ, પણ એને અને મારી સેલ્ફ કેર, મારું ફેમિલી, મારા સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આ બધી વસ્તુને ઇફેક્ટ થાય તો એ કામ જે છે એ હું નહીં સમજતી કે એ બર્ડન સ્વરૂપ થઈ જાય. સો આઈ એન્જોય માય વર્ક, બિકોઝ મારું જે શોખ હતો એને મેં મારા કામમાં કન્વર્ટ કરેલું છે. એટલે જ કહે છે કે કદાચ તમે જે વસ્તુને પ્રેમ કરતા હોય, જે તમારું પેશન હોય ને, એ જ્યારે તમારું કામ બની જાય ને, ત્યારે એની એક અલગ મજા આવે. પરફેક્ટ, એકદમ બરાબર છે. એવું, અને તમારા જેવું જે લોકો કરી શકે ને, એ કદાચ રિટાયર થવાનું કોઈ દિવસ વિચારે જ નહીં. ના, બિકોઝ એમને એટલી મજા આવતી હોય આ કામ કરવામાં, કે જેમ તમે છો આટલા વર્ષોથી કરી રહ્યા છો, તો પણ હજુ એવું થાય કે કંઈક નવું કરતા રહીએ, તો એ અંદરથી તમને આનંદ મળે. ડેફિનેટલી, યસ. તો તમે જે આર્ટિસ્ટ બન્યા, ટેટુ આર્ટિસ્ટ બન્યા, એમાં કહું તો તમે ગુજરાતના ફર્સ્ટ ટેટુ આર્ટિસ્ટ તમને કહી શકાય. લાઈક તમે પાયોનિયર છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. લાઈક ટેટુઝ, તમે જે મશીન થી લઈને ચાલુ કર્યું, તમે જે નેલ્સનો ટ્રેન્ડ લાવ્યા, પ્રોફેશનલ નેલ્સનો ટ્રેન્ડ લાવ્યા, તમે ડિફરન્ટ ટાઈપ ઓફ મહેંદીનો ટ્રેન્ડ્સ લાવ્યા, તમે ટેમ્પરરી હેર કલરનો ટ્રેન્ડ્સ લાવ્યા, આટલા બધા ટ્રેન્ડ્સ તમે સેટ કર્યા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો એની પાછળ તમારું મોટિવેશન શું રહ્યું હશે? દેખો, હું એવું સમજું છું કે એક ગુજરાતી, અગર તમે ભારતનો ઇતિહાસ બી લઈ લેશો ને, તો તમને એમાં ગુજરાતી લોકોનું બહુ મોટું યોગદાન દેખાશે. ભારતનો નકશો બી તમે જે જોશો, એમાં જે ગુજરાતનું જે સ્થળ છે, એમાં ચારે બાજુ દરિયા કિનારો છે. એટલે આપણે દરિયા ખેડૂ છીએ. મતલબ કે એ ગુજરાતનું લોહી એવું છે કે અહીંયા તમને સાહસ દેખાશે, અહીંયા તમને એક એવી સર્જનાત્મક દેખાશે. અહીંયા તમને, હું તો કહું છું, ગાંધી બાપુથી માંડીને મોદીજી બધા ટ્રેન્ડ સેટર છે. આજે મારા કપડાં અને મારી હેરસ્ટાઈલ, કદાચ એ જમાનામાં ગાંધીજીની પોતડી અને ગાંધીજીના વાળ નહોતા, તો
આઈ બિલીવ કે ગાંધીજી પણ ટ્રેન્ડ સેટર છે. સેટર છે. બરાબર. સો મારી સામે જે બેઠા છે એ પણ ટ્રેન્ડ સેટર છે. થેન્ક યુ. સો મારું એવું બિલીવ છે કે આ જે ભૂમિ છે ગુજરાતની, એમાં જે જન્મે છે, એમાં જે લોહી છે, એ દરેક લોકો ટ્રેન્ડ સેટર છે. બરાબર. અને એમાં મેં મારા ફિલ્ડમાં હું કઈ રીતે આમાં કામ કરી શકું, અને આના માટે જે સૌથી મહત્વનો ગુણ કામ કરે છે એ છે સાહસ. ચાહે તમે ધીરુભાઈ અંબાણી લો, ગાંધીજી લો કે મોદીજી લો, આવા તો અનેક નામો છે જેનામાં એક જ મહત્વનો ગુણ છે કે સાહસ નહીં કરે ને તો એમને મજા નહીં આવે. બરાબર. સો લોકો જે નશો કરતા હોય છે, ગુજરાતીનો નશો હું સમજુ છું સાહસ છે, અને સાહસના કારણે એક વ્યક્તિ ટ્રેન્ડ સેટરમાં કન્વર્ટ થાય છે. સો આઈ સ્ટ્રોંગલી બિલીવ ધેટ. એટલે આઈ થિંક ગુજરાતનું પાણી જેવું છે કે બધાને તમને ધંધો કરતા તો શીખવાડી જ દે કે તમે એક સક્સેસફુલ બિઝનેસમેન કે બિઝનેસ વુમન જો બનવાનું શીખવું હોય તો આઈ થિંક લોકોએ ગુજરાતની મુલાકાત જરૂર લેવી જોઈએ. ગુજરાતીઓને મળવું જોઈએ. ડેફિનેટલી. મને યાદ છે કે લાઈક હું જ્યારે જોબ કરતી ત્યારે અમારા મેનેજર એક વિઝિટ કરવા આવેલા બેંગ્લોરથી, અને ત્યારે સુરતની વિઝિટ કરતા હતા બધા ટેક્સટાઇલમાં. અને એ જે ઓનર્સ હતા ને એમને જોઈને એ એટલા એક્સાઇટેડ અને એટલા ખુશ થઈ ગયા કે યાર આ લોકો કેટલા મોટિવેટેડ છે અહીંયા, કે મને એવું થાય કે હું અહીં આવીને હું બિઝનેસ સ્ટાર્ટ કરી. એટલે આપણા કદાચ ગુજરાતીઓના લોહીમાં જ આ વસ્તુ છે. પણ તમે જે ગુજરાતના પહેલા ટેટુ આર્ટિસ્ટ, એમાં પણ તમે વુમન, એક સ્ત્રી થઈને ટેટુ આર્ટિસ્ટ બનવું, આ ક્યાંથી વિચાર આવ્યો તમને? હું જેવી રીતે જે બી ફિલ્ડમાં આઈ એમ આર્ટિસ્ટ, બાય બોર્ન આઈ એમ આર્ટિસ્ટ. લાઈક જ્યારે મહેંદીના કોન બી નહોતા નીકળ્યા ત્યારે અગરબત્તીની સળીથી હું મહેંદીની ડિઝાઇન બનાવતી હતી 5 વર્ષની ઉંમરે. જ્યારે મહેંદીનો પાવડર બી નહોતો ત્યારે મહેંદીના પાંદડા તોડીને વાટીને પેસ્ટ બનાવીને, ત્યારે તો કોન નહોતો, એટલે એ વસ્તુથી મેં કામ ચાલુ કર્યું. હું જ્યારે સરકારી સ્કૂલમાં હતી, જ્યાં મારી 2 રૂપિયા ફીસ હતી, ત્યાં જ્યારે કોઈ મહેમાન આવવાના હોય સ્કૂલમાં, ત્યારે મહેમાનોનું સ્વાગતમાં કાળા કલરના બોર્ડમાં કલર ચોકથી ડ્રોઈંગ કરવાના હોય સ્વાગત કરવા માટે. એ બોર્ડની ખુશ્બુ અને એ જે ચોક છે ને એ હજુ બી મારામાં અંકિત થયેલા છે. સો એ વખતે લોકો ક્લાસરૂમમાં ચાલુ ક્લાસે એમ કે જાગૃતિબેન ક્યાં છે, યા તો જાગૃતિ ક્યાં છે, ચલો મહેમાન આવવાના છે ને તો એને બોર્ડ પર ડ્રોઈંગ કરવું પડશે. તો બીજા ધોરણથી જ મને લોકો આ રીતે શોધતા આવતા. દિવાળી હોય ત્યારે લોકો શોધે કે પેલું જે માટીનું લીપણ કરવાનું પ્લસ એના ઉપર રંગોળી કરવાની. તો 5-5 ઘરના મારી પાસે રંગોળીના બુકિંગ આવી જતા. જે ઘરડા બા દાદા હોય, જેના બચ્ચાઓ ના હોય, એ લોકો એમ કે મારે રંગોળી કરી આપો ને. સો આ છે નાનપણથી કળાના મૂળ જે મારા અંદર આવ્યા. આ ધીરે ધીરે એક મને રંગોથી રમવાનું બહુ ગમે. એ ચાહે કોઈ બી રંગો હોય, માટીના રંગો હોય, એ જ રંગો હું છેક ટેટુ સુધી લઈને આવી. એ ચાહે નખ પરના રંગો હોય, વાળ પરના રંગો હોય, મહેંદીના રંગો હોય, અને આમાં હું શું નવું કરી શકું, લોકો જે કરે છે એનાથી શું નવું કરી શકું, એના માટે મેં મારી વિઝન દ્રષ્ટિને લોંગ કરી. એટલે કે આજથી 5 વર્ષ પછી હું જે કામ કરું છું એ ટ્રેન્ડ ક્યાં આવશે, એ દ્રષ્ટિને કેળવી અને એના રિલેટેડ એક ટ્રેન્ડ, અને આજે જે વિદેશમાં જે વસ્તુ ચાલે છે, ભારતની સંસ્કૃતિ ને ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે એનું મિક્સચર કરીને એની ડિમાન્ડ શું ઊભી થશે, એનું એક વિઝન ક્રિએટ કરવાનો મારું એક શોખ છે. અને એનાથી ટેટુ કયો કે આ ટ્રેન્ડ સેટર કયો, એ આખી વસ્તુ આવે. આમાં હું 40 વખત ફેલ થયેલી છું. મેં મારી લાઈફમાં અત્યારે જે બિઝનેસ કરું છું એમાં ઓલમોસ્ટ મેં એટલા બધા બિઝનેસ કર્યા છે. હરેક બિઝનેસમાં થોડોક ટાઈમ પછી, કેમ કે હું આર્ટિસ્ટ હતી એટલે કે સરસ્વતીની પૂજારી છું, હું લક્ષ્મીની પૂજારી નથી, એટલા માટે 40 બિઝનેસમાં, એમાં હું તમને થોડા નામ લઉં તો મેં બગસરાના ઘરેણા વેચ્યા છે, મેં ફેસ પેકો મુલતાની માટીમાંથી ફેસ પેકો બનાવ્યા છે, મેં ડ્રોઈંગ ક્લાસ ચલાવ્યા છે, સીવણ ક્લાસ ચલાવ્યા છે, મેં અંડરગાર્મેન્ટ્સ વેચ્યા છે, મેં ઘરે ઘરે ફરીને બધાને મેનિક્યોર પેડિક્યોર ને મહેંદીઓના કામ કર્યા છે. બહુ જ કેટલા મેં માર્કેટિંગનું કામ કર્યું છે. હું સ્કૂલમાં માઉન્ટ કાર્મેલમાં ડ્રોઈંગ ટીચર રહી ચૂકી છું.
ડાન્સ ટીચર રહી ચૂકી છું, એટલા બધા મેં ન્યૂઝપેપર ચલાવેલું છે, જેના હું રોલ લેવા જતી હતી, છાપવા જતી હતી, 4 વાગે એને ડિસ્ટ્રીબ્યુટ કરવા જતી હતી, અને આમાં આવા અસંખ્ય કામ મેં કર્યા છે. મારી 1 વર્ષની બેબીને સાથે લઈને ફરીને ગામડે ગામડે જે લોકો દરબાર ઠાકોર પોતાની છોકરીઓને લગ્ન વખતે બહાર ના કાઢે, એમના ઘરે જઈને સવારથી એમને ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, મહેંદી બધું કરી આપવાનું હોય. સો આવું ગામડે ગામડે પીપળજ, પાલજ, પેથાપુર, ગાંધીનગર, આ ગામડાના કેટલાય લોકો છે જ્યાં મારા રૂટ પડેલા છે. સો એક ટ્રેન્ડ સેટર તરીકે મારો જન્મ ત્યાંથી થયો, અને એમાંથી ભગવાને મારી તક ખોલતા ગયા, કેમ કે એવું છે કે જ્યાં સુધી હીરો ઘસાય નહીં ને ત્યાં સુધી એ તાજ પર ના લાગે. એટલે જ્યારે હું સમજુ છું હું આઈ એમ રો સ્ટોન એટ ધેટ ટાઈમ, અને મારામાં પોલિશ થતું ગયું ને એમ મારી જર્ની અપ થતી ગઈ, અને એક એવી પોઝિશન આવી કે હવે એ ગામડાના એ ઘરથી માંડી અને મોદી સાહેબ સુધી લોકો મને ઓળખે છે. તો એ જર્નીમાં મને કંઈક નવું કરવાનો વિચાર હતો. નવું કરવામાં માત્ર પૈસા કમાવા નહીં, હું આના દ્વારા રોજગારીની તકો ઊભી કરી શકું, સદ્ધર થઈ શકું, અને મારા દ્વારા લોકોને શું ફાયદો થાય, આ વિચારસરણી સાથે આગળ વધવાનો હંમેશા મારો પ્રયત્ન રહ્યો. પણ તમારા હસબન્ડ એક ક્લાસ 1 ઓફિસર હતા, ગવર્મેન્ટ ઓફિસર, એટલે ઘરમાં પૈસાનો પ્રોબ્લેમ તો બિલકુલ જ નહોતો. તો એ ટાઈમે તમે આ જે બિઝનેસીસ કરે, આટલી સ્ટ્રગલ કરીને તમે કામ કરતા હતા, ત્યારે તમને કોઈએ ના કીધું કે આ તારે કરવાની શું જરૂર છે? આ બધી કીધું, બહુ જ કીધું. મારા પેરેન્ટ્સથી માંડીને મારા ઇનલોઝ સુધી બધાએ જ કીધું. મારા પાડોશીથી માંડીને જે લોકો મારા ક્લાયન્ટ હતા બધાએ જ મને કીધું કે આ તમારે કરવાની શું જરૂર છે. હાલાકી અમારી લાઈફ તો અમે ઝીરોથી જ ચાલુ કરી છે, કે અમારી પાસે કોઈ જ ધન સંપત્તિ હતી નહીં. પણ જ્યારે અત્યારે બી સ્ટીલ કહે છે આ લોકો જે બી હયાત છે કે ભાઈ તમારે આ બધું કરવાની ક્યાં જરૂર છે એમ. પણ થિંગ ઇઝ ધેટ કે હું એવું સમજુ છું કે અગર પાણીને બી તમે જો બંધ કરીને રાખો ને તો એ તળાવ બનીને સડી જાય. વહેતું પાણી છે ને એ લોકોને ગમે છે. એવી રીતે જીવન છે ને એ બાંધવા માટે નથી, વહેવા માટે છે. સો તમારામાં અગર કંઈ પણ આવડત છે તો તમે એ જીવન સાથે વણી અને એને વહેતું રાખો. સો પૈસાની તો જરૂર નથી, પણ કેમ કે હું એટલી બધી કોઈ ભણેલી નથી, મારી પાસે એવા કોઈ ડિગ્રીઝ નથી, હું બહુ નાની જગ્યાએથી ગામડા ટાઈપના વ્યક્તિ, મતલબ એમાંથી હું આવી છું કે જ્યાં લેડીઝને બારે ભણવા ના જવા દે, વાળ બી કાપવા ના દે, ટૂંકા કપડાં પહેરવા ના દે, બરાબર, અને મતલબ કોઈ છોકરાઓ સાથે બોલવાનું પણ ઇજાજત ના હોય. એવી રીતે એ સંસ્કૃતિમાંથી મને એવું હતું કે મારે બી ઉડવું છે, કેમ કે આટલું મોટું આકાશ છે. કોઈ પાયલોટ બનતું હોય, કોઈ વકીલ બનતું હોય, તો મને એમ થાય મને બી જવું છે એમ. પણ જ્યારે લગ્ન પછી મારા 2 બાળકો થયા, મારી સામાજિક જિમ્મેદારીઓ પૂરી થઈ, ત્યારે મારા હસબન્ડે મને એવું કીધું કે તે ઘર માટે, સમાજ માટે બહુ ભોગ આપ્યો, હવે તું તારા માટે તારે જે કરવું છે એ શરૂ કર. કોઈ પણ વ્યક્તિ અગર તને કંઈ કહેશે તો હું સપોર્ટ કરવા બેઠો છું. તારે કરવું છે એ કર, કેમ કે મને તારા પર વિશ્વાસ છે, બીજાને હોય કે ના હોય. સો આઈ ફીલ લકી કે મને સપોર્ટ મળ્યો ઘરેથી. એટલે કદાચ તમારા હસબન્ડનો આટલો સપોર્ટ હતો. એક પુરુષનો, જેમ એક પુરુષની સફળતા પાછળ સ્ત્રી હોય, એમ સ્ત્રીની સફળતા પાછળ પણ પુરુષ હોય છે. ડેફિનેટલી, યસ. એટલે એ ઘરમાંથી તમને એટલો સપોર્ટ મળ્યો ત્યારે તમે આજે અહીંયા પહોંચ્યા છો. ટ્રુ. તમે જે નાનપણની વાત કરતા હતા કે આ બધું અલાઉડ નહોતું, નાની જગ્યાએથી તમે આવો છો, ત્યારે તમે કેવા હતા અને અત્યારે તમે આવા છો, એ જોઈને એ લોકો હવે શું કહે છે? અત્યારે ઘણા લોકો મતલબ જે પડોશી યા કોઈ છે ને, મારું બહુ જ ટીવીમાં આવતું હોય, જેમ કે હવે નવરાત્રિ આવશે તો અત્યાર સુધીમાં બહુ જ બધા મીડિયાએ કવરેજ કરે છે. હમણાં ટેમ્પરરી ટેટુ લોકો બેકમાં ડ્રો કરવા આવશે, તો બધા આર્ટિકલ્સ, બધા ન્યૂઝ ચેનલના મારા કવરેજ એ લોકો જોઈને અરે આ તો પેલી જાગુ છે જે આપણે ત્યાં નથી, મતલબ આમ 2 ચોટલા અને તેલ વાળીને ફરતી હતી, બોલતાય નહોતું આવડતું,
હતું, બરાબર, જેના કપડાના ઠેકાણા નતા, આ તો એ છે એમ. સો એમના માટે થોડું ડાયજેસ્ટિંગ કરવું અઘરું પડી રહ્યું છે. બટ એ લોકો ત્યારે એ વખતે જે લોકો દેખાવમાં, હું કેમ કે અત્યારે જે મારી હાઈટ બોડી છે, સો એ વખતે હું દેખાવમાં બિલકુલ સુંદર નથી. મારા મેરેજ થયા ત્યારે એવું કહેતા હતા, આની હારે તો કોણ લગ્ન કરશે એમ, કેમ કે એકદમ પતલી છે, લાંબી છે, આને તો કોણ મળવાનું છે એમ. પણ ખબર નહીં, મતલબ જે ભગવાને ઈચ્છ્યું હોય ને એમાં તો કોઈનું કશું ના એમાં થઈ શકે. પણ થોડું એ લોકો માટે ડિફિકલ્ટ છે. અને હું જે પહેલા હતી, મને કોઈની સામે બી બોલવાનું હોય ને, મતલબ 4 વ્યક્તિની, તો બી હું બોલી ના શકું. કાયમ મેં રૂમનો એક ખૂણો પકડીને એની અંદર બેસી રહું. ક્યારેય મેં લોકોની સામે બોલેલું નહોતું. અને મેરેજ થયા પછી પણ કેમ કે હું એક ડૉક્ટર અને બહુ જ એજ્યુકેટેડ ઘરમાં મારા મેરેજ થયા, જ્યાં મારી વેલ્યુ 0 હતી. બરાબર. એ લોકો બધા જ્યારે બેસે, વાતો કરે, ત્યારે એઝ એ ગુજરાતી કુટુંબમાં એ વખતમાં મારે નીચે બેસવું પડતું, એ બધા ઉપર બેસે. એ બધા જમીને બેસી જાય, બધા વાસણો મારે ઘસવાના. રાત્રે 10 વાગે અગર 10 ડિગ્રી બી ટેમ્પરેચર હોય તો ઠંડા પાણીએ મારે માણસોના વાસણો ઘસીને પછી સૂવાનું. સો એક જે આપણે ગુજરાતી મૂવીમાં ટિપિકલ જે વહુ હોય ને, એ પણ મેં જિંદગીનો તબક્કો પસાર કરેલો છે, જેની અંદર 40 માણસની રસોઈ હોય, બધાને એ કરવાનું, માથે તગારા ઉપાડીને કપડાં ધોવા જવાનું, કોઈ જિંદગીનો સ્ટેજ મેં બાકી નથી રાખ્યો. સો એ લોકો અત્યારે જે મને જોવે છે તો થોડું અઘરું પડી રહ્યું છે એ લોકોને. પણ હા, મેં ક્યારેય ઈશ્વરને કમ્પ્લેન નથી કરી, મેં ક્યારેય મારા ઘરવાળાને કે ફેમિલીને કમ્પ્લેન નથી કરી. એક આપણી વાર્તા છે, આનંદી કાગડો, કે એને રાજા જેમાં નાખે, ગોળના ઉકાળામાં નાખે તો કહેશે મને સ્વીટ ખાવા મળે, કાંટામાં નાખે તો કે મારા કાન વિંધાય. તો એને હરેક તકલીફને એક ઓપોર્ચ્યુનિટી જોઈ. અને એ વખતે અઘરું લાગતું હતું, પણ અત્યારે હું યાદ કરું છું ને તો મને એવું લાગે છે આ તબક્કા જરૂરી હતા. સો હરેક મુસીબતમાંથી હું જે શીખી છું ને, મને લાગે છે કે હું કમ્ફર્ટ ઝોનમાંથી આ ના શીખી શકી હોત. એ ટ્રુ છે કે આટલું બધું સ્ટ્રગલ જે નાનપણથી લઈને અત્યાર સુધીનું જે રહ્યું, એ કદાચ એને તમને ઘડવામાં, તમને મોલ્ડ કરવામાં હેલ્પ કરી કે તમે આનાથી એક બેટર માણસ કેવી રીતે બનો છો. અને તમારી જોડે જે થયું, એટલીસ્ટ એ તમે બીજા કોઈની જોડે નહીં કરો. કેમ કે કાલે જ અમારી વાત થતી હતી, લોયર આવે હતા એક એમની, કે સ્ત્રીઓ જોડે હજુ પણ આવું થઈ રહ્યું છે. ઘણા મોડર્ન થઈ ગયા છે આપણે, પણ હજુ પણ સમાજમાં ક્યાંક એવું છે કે આ વસ્તુ તો સ્ત્રી જ કરે, આ પુરુષ ના કરે, સ્ત્રી આવું કેવી રીતે કરી શકે. એટલે તમે જેમાંથી પસાર થયા છો ને, હવે એમાંથી અત્યારે તમને કોઈ જોવે કે તમે જે રીતે સ્ટાઇલ કરો છો, જે રીતે તમારું રહેવાનું છે, તો એ લોકો માટે તો ઘણો મોટો શોખ હશે કે એ વખતના જાગૃતિબેન અને અત્યારના જાગૃતિબેનમાં આસમાન જમીનનો બહુ જ ફરક છે. એટલે પણ ધીસ ઇઝ કમેન્ડેબલ જર્ની કે એક કેવી રીતે. પણ તમે જે રીતે વાત કરી કે તમારા મેરેજ થઈ ગયા, ત્યાર પછી તમે બાળકો થયા, કશું નહીં કર્યું, અને બાળકો પછી તમારા પતિએ તમને કીધું કે ભાઈ ચલો હવે યુ કેન ડુ સમથિંગ, ત્યારે તમે બીઇંગ આર્ટિસ્ટ તમને પહેલો આ જ વિચાર આવ્યો કે મારે આમાં જ કરવું છે એવું? ના, મેં જે કીધું કે મારી જર્ની છે 50 વર્ષની, 40 બિઝનેસ મારા જે કર્યા મેં, એ જર્નીમાં મને ખબર જ નથી કે મારે શું કરવાનું છે. કેમ કે હું એવું સમજું છું કે આજકાલના યંગ લોકોને, જેન્ઝી લોકોને પણ આ વાતથી કનેક્શન એ છે કે જ્યારે તમે 10 વર્ષ વસ્તુ કરશો નહીં ને, ત્યારે તમને ખબર નહીં પડે કે તમે કોના માટે સર્જાયા છો. તમે જોબ કરો, બિઝનેસ કરો, તમે વર્ક ફ્રોમ હોમમાં કંઈક નાનું એવું કામ કરો, તમે સાઈડ બિઝનેસ કરો, તમે તમારા આની સાથે તમારા મ્યુઝિકના, ચિત્રના, રીડિંગના શોખ કેળવો. બરાબર. આ બધામાંથી તમે એક વસ્તુ લાગશે
તમને ત્યારે ક્લિક થશે કે ઓહો આમાં તો મને મજા આવી રહી છે, અને જેમાં તમને મજા આવે છે એને હવે એમાંથી પૈસામાં કઈ રીતે કન્વર્ટ કરી શકો એને, એ મજાને તમે એક્સ્ટ્રીમ લેવલ પર લઈ જાઓ, જ્યાંથી તમે એક આવકનો સ્ત્રોત બનાવી શકો, જે પહેલાં તો તમારા સર્વાઈ માટે હોય અને એના દ્વારા તમે ફેમિલીને સપોર્ટ કરી શકો. તો બિલકુલ જ મને ટેટુ આર્ટિસ્ટનું તો સપને બી ખ્યાલ નહોતો કે હું બનીશ, અથવા તો જે બી અત્યારે હું એઝ એ કોસ્મેટોલોજી આર્ટિસ્ટ છું. હા, મેં નાની મોટી મહેંદીથી જે શરૂઆત કરી, નાના મોટા કામ કર્યા, અને એવરી ટાઈમ હું મારા હસબન્ડને જ્યારે 6 મહિને કહું ને કે હવે છે ને હું જાઉં છું અહીંયા ટંકશાળ અને હું 20,000 રૂપિયાના અંડરગાર્મેન્ટ લેવાની છું અને એક જગ્યાએ ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ઊભી રહીશ, તો મારા હસબન્ડ ખાલી આમ જ કરે, એને ખબર હોય આનો ધંધો 6 મહિના જ ચાલવાનો છે. 6 મહિના પછી કંઈક નવું વસ્તુ આવી હોય. તો કહેવાનો મતલબ છે, મને નથી ખબર. હા, મને બ્યુટીમાં પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. હું મારા કપડાં જાતે સીવતી હતી, હું મારા નવરાત્રિના કોસ્ચ્યુમ ડિઝાઇન્સ જાતે કરતી હતી, હું મારા બાળકોના કપડાં, ઘરના પડદા, ઓસિકા બધું જાતે સીવતી હતી, ક્યુંકે એઝ એ કાઠિયાવાડી ભરત ગૂંથણ, તોરણ બનાવવા, સીવણ, આ બધી વસ્તુ સ્ત્રીમાં એ વખતે હતું જ. એટલે એ એક વણાયેલી બધી આર્ટ છે. તો ત્યારે એમાંથી થતાં અમે જ્યારે શિફ્ટ થયા ગાંધીનગર, ઘરેથી મેં થોડું પાર્લરનું ચાલુ કર્યું. એમાંથી મેં ધીરે ધીરે મતલબ મને ફરવાનો બહુ શોખ છે, તો હું નેશનલ એક્સપો વિઝિટ કરતી ગઈ, જેમાં આઈ એમ ઓનલી વન ફ્રોમ ગુજરાત, કે કંઈક નવું શીખવા મારી ધગસ સાથે. તો હું એમાં એક બ્યુટી મશીનરી એક્સપો હતો દિલ્હીમાં, ત્યાં હું ગઈ. ત્યાં હું શોધતી હતી કે સ્ટ્રેચ માર્ક રિમૂવ કરવાનું કોઈ મશીન મળે છે. હું એ મશીન શોધવા ગઈ હતી, કેમ કે બ્યુટીના ફિલ્ડમાં ઘણા બધા રિચ લેડી આવતા હતા કે તમે બધું કરો છો, પણ આ પેટ પર ને અહીંયા સ્ટ્રેચ માર્કનું કંઈક કરો ને, તમે કયો એટલા પૈસા અમે આપી દઈશું. તો મને સમજ પડી, એક તો પ્રોબ્લેમ, અને પ્રોબ્લેમ સોલ્યુશનમાં મળે છે પૈસા. તો આના માટે હવે મારે આગળ રિસર્ચ કરવું જોઈએ. મારી પાસે કોઈ બી આવીને એમ કહે ને કે મને આમાં પ્રોબ્લેમ છે, તો એને હું એઝ એ ઓપોર્ચ્યુનિટી લેઉં છું. એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું, અને એના દ્વારા થર્ડ ઓપ્શન આવે પૈસા કઈ રીતે કમાવાના. સો એના માટે ગઈ, ત્યારે મને ટેટુ રિમૂવિંગ નામનું એક મશીન મળ્યું. તો મેં કીધું અરે વાહ, આ તો બહુ મસ્ત છે, અને ટેટુ વિશે મેં સાંભળ્યું હતું. અને પછી મેં આખા ઇન્ડિયામાં શોધખોળ ચાલુ કરી કે આના મશીન ક્યાં મળશે. મુંબઈમાંથી એક મશીન મળ્યું, મારી જાતે મેં મારા બોડી પર 2-3 ટેટુ કર્યા, પણ આમ મજા નહીં આવી, કેમ કે આવું ક્યારેય જોયું નહોતું, કર્યું નહોતું, અને એ મશીન બહુ તકલાદી સાવ નાનું હતું. પછી હું લુહાર પાસે ગઈ અને એને મેં કીધું કે આ છે ને લોખંડનો કટકો છે, પતરું, એને તું કાર્વિંગ કર, એમાં આ મોટરો ફીટ બેસાડ, બરાબર. અને મેં રસ્તા ઉપર લુહાર પાસે ટેટુનું મશીન બનાવ્યું, જાતે બનાવ્યું, બરાબર. અને આ મશીનોના કલેક્શન, એ મારું મ્યુઝિયમ છે જે મારા સ્ટુડિયો પર મૂકેલું છે મેં. ધેન હું એન્ટર થઈ. જ્યારે મારા પહેલા ક્લાયન્ટ હતા ત્યારે મેં એને ચોખ્ખું કીધું, હું મારા ધંધામાં બહુ મતલબ સ્પષ્ટ વક્તા હોઉં છું. મેં કીધું ભાઈ, મેં ટેટુ ક્યારેય કર્યું નથી, અને ગુજરાતમાં ક્યાંય ટેટુ થતું નથી, હું આ પહેલી વાર કરું છું, મને નહીં ખબર કેવું થશે. એણે કીધું મેડમ કરો, હું એટલો બધો ગાંડો છું ટેટુ માટે. શ્રીનાથજી ભગવાનનું ટેટુ હતું એ. અને એ 12 વર્ષ પછી એ ભાઈ મને મળ્યા જ્યારે, મને કે મેડમ તમારું ટેટુ એવું ને એવું છે એમ. સો પછી મેં વધારે શોધખોળ કરીને જર્ની ચાલુ કરી, અને મજા આવતી ગઈ મને કામ કરવાની, અને બસ આનંદ અને પૈસા બંને મળતા ગયા. પણ તમે જે આટલા બિઝનેસ કર્યા 40, એમાં તમે જે અસફળ થયા, તમને સક્સેસ ના મળી, એના પાછળ આ 40 બિઝનેસની અસફળતાએ તમને ક્યાંક તોડી નહીં દીધા કે બસ હવે નથી કરવું મારે? બહુ વાર તોડ્યા, એક વાર નહીં, બહુ જ વાર. એવરી ટાઈમ એવું છે કે ફાઇનાન્શિયલી લોસ થાય, પછી તમારું ટાઈમનું લોસ થાય, પછી જે તમે એનો જે માલ બચી ગયો, માનો કે હું વસ્તુ લાવી બગસરાનો માલ, તો એમાંથી 10% વેચાયું, થોડું ના વેચાયું, એ વસ્તુને જોઈને જીવ બળે, બરાબર. હાલ કોવિડ વખતે જ મેં હજુ બી મારા આ એક્સપેરિમેન્ટ ચાલુ જ છે, બરાબર. તો ત્યારે બી મેં બહુ જ મોટો એક લોસ કર્યો. તો થાય છે એવું કે જ્યારે બી હું આ કામમાં
અસફળ તો ના કહેવાય, પણ એક એક્સપેરિમેન્ટલ વસ્તુ હા. કહેવાય કે જેમાં કંઈ ને ક્યાંક મારી બી ભૂલ હોય કે મેં સ્ટ્રિક્ટલી ઉઘરાણી ના કરી હોય કે મેં ટર્મ્સ કન્ડિશન બરાબર વાંચ્યા ના હોય બરાબર, કેમ કે મને વ્યક્તિ ઘણીવાર ખોટું મળી જાય. પણ મને જ્યાં સુધી 10 વ્યક્તિ સાથે હું ડીલ નહીં કરું ત્યાં સુધી મને ખબર યસ. નહીં પડે કોણ સાચું કોણ કોણ ખોટું. ખોટું? હવે 10માંથી 5 સારા છે, 5 ખરાબ છે, એ તો કામ કરશું તો જ ખબર પડશે. હા. બરાબર. સો એ જે મારા ધંધા નહીં ચાલ્યા યા તો મેં જે કામ કર્યું એમાં સફળ નહીં થઈ, એમાં હું બહુ તૂટી જતી. એક વખત તો એટલો બધો ખરાબ આવ્યો કે એ વખતે મારા હસબન્ડ બી મારાથી કંટાળી ગયા. ઓહ! એને એવું કીધું કે હવે મારી પાસે તને આપવા માટે બિલકુલ પૈસા નથી. કેમ કે અસફળ થાવ એટલે મારી પાસે એક નવો વિચાર જન્મે, તો હા. એમાં પૈસા તો જોઈએ. ટ્રુ, પૈસા ટ્રુ. વગર કેવી રીતે કામ થાય? તો છેલ્લે એટલી ઘડી આવી ગઈ કે તારે આ ઘર છોડીને જવું હોય તો જતી રહે, પણ હું તને એક રૂપિયો બી નહીં આપું. ઓહ! ત્યારે હું બહુ જ તૂટી ગઈ કે મારી પાસે નથી પૈસા, હું નથી આગળ જઈ શકતી કે હું નથી એમને બેસી શકતી, કેમ કે મને મારામાં જે ઉત્સાહ ભરેલો છે. મેં મારી જાતને 2-3 દિવસ સુધી બ્લેન્ક કરી દીધી અને પછી મને એવું સમજાયું કે મારા હસબન્ડ એમની રીતે સાચા છે. અગર મારે એક્સપેરિમેન્ટ કરવા હોય ને તો મારે મારા પૈસાથી કરવા પડશે. ત્યારે મેં એવું વિચાર્યું કે હવે હું પહેલાં એક એવું એમાઉન્ટ નક્કી કરીશ કે જેમાંથી હું અડધું એક્સપેરિમેન્ટ કરું અને અડધું જે છે એ મારા ધંધાના વિકાસમાં માટે લગાવું. લગાવ. સો આ વસ્તુ મને જે મને સ્લેપ વાગીને મને મારા હસબન્ડે જે સ્ટ્રિક્ટલી કહી દીધું ને એનાથી હું આ શીખી. સો મેં તો બેગ બી ભરી દીધેલી. પેલું એક સિરિયલ આવે છે ને, મેં જા રહી હું અપની માં કે ઘર, એમ. તો એવી રીતે મેં બેગ ભરીને દરવાજે મેં કીધું તમે નહીં આપો ને પૈસા, હું નીકળી જ જાઉં છું, મારે રહેવું જ નથી, તમે સારા જ નથી, એમ. સો પછી કે હા જતી રહે તારે જવું હોય તો. પછી બાળકો હોય તો એઝ એ માં તો થોડી જવાની છે ક્યાંય. મેં કહું હારું આજે નહીં કાલે જઈશ, એમ. સો ધીસ ઇઝ ધ થિંગ. ઘણીવાર એકદમ હાર્ડ સમયને લાઇટ કેવી રીતે લેવો અને એ સમયને કઈ રીતે ડીલ કરવું, એ બી ગટ્સ હોવી જરૂરી છે. બરાબર. બાકી કદાચ આવું કોઈ બહેનો સાથે થાય અને આ પોઝિશન હોય તો મારો એક્સપિરિયન્સ છે કે એને પસાર થઈ જવા દેવું. બરાબર. કોઈ હાર્ડ ડિસિઝન ત્યારે ના લેવું જોઈએ, કેમ કે જિંદગીમાં અલગ અલગ અવસર આવ્યા કરતા હોય છે. આ બધી વસ્તુ મને શીખવી છે આ મારા જેટલા બી મેં કામ કર્યા એમાં. સો હવે હજુ બી એક્સપેરિમેન્ટ ચાલુ જ છે, પણ હું મારા સેપરેટ વાળા પૈસાથી હવે કરું તમે છું. સેટલ છો, તમારી જોડે બહુ પૈસા છે, તો હવે યસ વાંધો નહીં, તમે એક્સપેરિમેન્ટ યસ પોતાના પૈસે કરો છો. યસ યસ પણ તમે 2 બાળકો જોડે, લાઈક બાળકો તો નાના જ હા હતા તમે જ્યારે આ બધું હા કરી રહ્યા હા હતા. એ 2 બાળકો હોય તમારા એટલા નાના, એ જોડે તમારે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો એ કેટલું ડિફિકલ્ટ છે? ડિફિકલ્ટ તો ઘણું છે, ઘણું છે. બરાબર. પણ જેવી રીતે દુર્ગા માતાનું આમ પિક્ચર આમ જોઈએ કે આમ પાછળ 10-12 હાથ છે, એકમાં તલવાર છે ને ઢાલ છે ને તીર છે ને કુહાડી છે ને આ તે. સો એવી રીતે જ એક સ્ત્રી છે. બરાબર. એમનામાં બહુ જ બધી તાકાત છે. બાળકો જ્યારે મારી ડોટર 1.5 વર્ષની હતી, હું ગામડે ગામડે મહેંદી મૂકવા જતી, એ બહુ જ ડાય હતી, એમ. હું એના માટે ખાવાનું પાણી બધું લઈ જાઉં. હું સ્વાભિમાની બી બહુ છું. કોઈ ખાવાનું આપે કે ના આપે, ફૂલ ડે મહેંદી મૂકવાની હોય ને તો મારું ટિફિન ભેગું જ હોય અને મને જે જગ્યા કીધી હોય એ જ જગ્યાએ બેસવાનું, કેમ કે ઘણીવાર શું છે કે ઇન્સિડન્ટ્સ એવા બને, કંઈક ચોરાઈ જાય તો એમ થાય કે આ અમારા ઘરમાં આ બહારની વ્યક્તિ છે. લગ્નનું ઘર હોય, સોના ચાંદી બધું પડ્યું હોય. બિલકુલ, બિલકુલ. સો હું સ્વાભિમાની, મને જ્યાં કીધું હોય એટલું જ હું કરું, વધારે ઇન્ટરફિયર ના કરું. અને એને લઈને હું ફરતી હતી. પછી જ્યારે મને મારો બીજો સન આવ્યો એ વખતે અને આ વખતે, પછી મેં ત્યારે થોડું સદ્ધર થઈ ગઈ હતી. મેં 2-3 વર્ષ બ્રેક લઈ લીધો હતો. બચ્ચાઓને સાથે સાથે લઈને મેં કામ કર્યું. મારી જવાબદારીઓ ડેઈલી નિભાવીને રસોઈ બનાવી, સાસુ સસરાને સાચવવાના, જે સોશિયલ વર્ક હોય કે આપણે જે કંઈ બી ભક્તિ કરતા હોય કે ઘરમાં શાકભાજી ભરવાના હોય, કરિયાણા લાવવાના હોય, એ બધું મારું બિઝનેસ યા મારા કામ સિવાયના અવર્સમાં
જે હું ઊંઘવાનો ને આરામનો ટાઈમ હોય એને એ સમય દરમિયાન આ બધી વસ્તુનું પ્રિપરેશન થાય. બરાબર. આજના દિવસમાં આખો દિવસમાં શું શું જરૂરિયાત છે એ આખું સેટલ હોય. એટલે મને ક્યારેય ઘરેથી ના નથી પાડી, કેમ કે એમને ખબર છે કે એમની જવાબદારીઓ એ નિભાવી અને પછી એ એના કામને પ્રાયોરિટી આપે છે. તો પણ લાઈક કોઈક વાર એકદમ થાકી હારી ના જવાય કે યાર આટલું બધું મારે કરવું પડે છે કે ઘરનું કરો, સાસુ સસરાનું, પતિનું, બાળકોનું અને પછી મારો બિઝનેસ છે, મારો પોતાનું માટે આટલું બધું કરવા માટે ઘણી બધી સ્ત્રીઓ કરતી હોય છે. ક્યાંક પીસાઈ જતી હોય એવું ના લાગે? ડેફિનેટલી લાગે, ડેફિનેટલી. કેમ કે હું કહું, મારા હસબન્ડ બહુ સારા, મારા સસરા બહુ સારા, મારા પપ્પા બહુ સારા, પણ એ પુરુષ છે. એક પુરુષને પોતાનું એક વ્યક્તિત્વ હોય. મારા હસબન્ડ તો ચા બનાવે છે, પણ મારા સસરા ઊભા થઈને પાણીનો ગ્લાસ બી ના લે. એક જે ઘડતર થયેલું છે પુરુષનું કે આ અમે કરીએ ને આ અમે ના કરીએ. સો એ જે ટ્રેન્ડ છે ને સમાજનો, એમાં હવે સ્ત્રીએ તો એવું ના બોલે કે મેં કામ કરું છું, ધંધો કરું છું, તો આ હું ના કરું, હું ટોયલેટ સાફ નહીં કરું, કે હું આજે પોતું નહીં, આજે રસોઈવાળા ના આવે તો મારી ફરજ આવે છે કે કાં હું રસોઈવાળા શોધું, કાં હું જમવાની વ્યવસ્થા કરું કઈ રીતે થાય, અને કાં તો મારે બનાવીને જવાનું છે. જ્યારે પુરુષને રસોઈવાળા નથી આયા તો કોઈ મતલબ નથી. એ ઉઠ્યા, ઊભા થયા, જતા રહ્યા, એમને ભાણામાં જમવાનું જોઈએ. આ વખતે મને લાગે કે એક જે ટ્રેન્ડ છે ને એ થોડું બદલવાની જરૂર, મતલબ એ ટ્રેન્ડ છે એને થોડું આપણે મેનેજ કરવાની જરૂર છે. અને આમાં આજે બી હરેક ઘરમાં કોઈ પણ આજે ન્યૂ જનરેશન હોય કે ઓલ્ડ હોય, બરાબર, એ લોકો હજુ બી અમુક સમાજના ટ્રેન્ડથી ઇફેક્ટિવ છે અને છે જ. બરાબર. અને આ જે ઇફેક્ટ છે, અગર તમે એવું માનો કે સેલિબ્રિટી આ ક્લાસ 1 અધિકારીમાં આ નથી, તો હું વિચારું છું ત્યાં બી એટલું જ પ્રમાણ છે. બરાબર. કદાચ અમુક પ્લાસ્ટિક સર્જરી, મેકઅપ અથવા તો જે ફેસ તમને કેમેરામાં દેખાય છે એની પાછળ બહુ વધારે દુઃખ હોય છે. બરાબર. અને અગર જેટલી સુંદરતા તમને દેખાય કોઈ પણ વ્યક્તિની, ચાહે મારી લઈ લો યા તો કોઈ સેલિબ્રિટીની, બરાબર, એની પાછળ એટલું જ મોટું દુઃખ હોય છે. જ્યારે હું મારી જાતને અત્યારે મને મતલબ હું ક્યારેય કંઈ વધારે બ્યુટી ટ્રીટમેન્ટ નહીં કરાવતી. લોકો મારી સુંદરતાનું કે એમ કે ભાઈ તમારું આ એજ કેવી રીતે આટલું સારું છે. સો હું એવું સમજુ છું કે તમે જેટલા કામ કરશો ને જેટલા પ્રોબ્લેમ ફેસ કરશો, સુંદરતા રહેશે. અગર પીસાઈ જવાની વાત છે તો મને બુક્સ વાંચવાનો બહુ શોખ છે. તો એવા જ્યારે મને લાગે ને કે હું હવે કામમાં ને આ બધામાં સંઘર્ષમાં મારી જાત પીસાઈ લાગે છે, ત્યારે હું એવા વ્યક્તિની બુક ખોલું છું કે જેમાંથી મને એવું લાગે કે એમના સરખામણીમાં મારી ભીસ કંઈ જ નથી. બરાબર. સો મેં એકવાર મેરિલિન મનરોનું લાઈફ સ્ટોરી વાંચી. મતલબ દુનિયાની આ યુગની સૌથી બ્યુટીફુલ એની જ્યારે મેં લાઈફની સ્ટોરી સાંભળી ત્યારે મને એવું લાગ્યું આનાથી દુઃખી કોઈ વ્યક્તિ નથી. અને છતાં એની સુંદરતા આ યુગની સૌથી વધારે સુંદરતા છે. ચાહે તમે મધુબાલા લઈ લો યા હાલની અમુક એક્ટ્રેસ છે જેનું નામ નહીં લઈ શકું, એની લાઈફમાં ભયંકર પ્રોબ્લેમ્સ છે, દુઃખ બધાને છે. બરાબર. અને એ લોકો સુંદર છે, એ લોકો સફળ છે, સુંદર, લોકો એમની પાછળ પાગલ છે. બરાબર. એટલે લોકો સામે એમ એટલું સરસ રહેવું પડે ને કે અંદર ભલે દુઃખનો દરિયો હોય તમારે, પણ બધા આગળ તો તમારે હસતું મોઢું જ રાખવું પડે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે એવું લાગે ને કે તમે પ્રોબ્લેમમાં છો તો તમારે સરખામણી કરી લેવાની, ત્યારે થેન્ક યુ કહેવાનું ભગવાનને કે સારું છે મારી પાસે ઓછો પ્રોબ્લેમ છે. બરાબર. તમે ફૂલનદેવી ડાકુરાણી, બરાબર, એવા કેટલાય, એવું નથી હું મેરિલિન મનરોની વાત કરું છું, બરાબર. આ રીતની જે વ્યક્તિ છે, મતલબ અસહ્ય વેદના સહેલી છે એ લોકોએ. સો મારી વેદના બહુ કમ છે અને ભગવાને મને એની તાકાત બી આપી છે. અને અગર તમે તમારી વેદનામાંથી પસાર થઈને પ્રૂવ નહીં કરો તો સમાજ તમારી વેલ્યુ નહીં કરે. બરાબર. અગર સોનું બનવું છે 24 તો તમારે કેરેટ, તો તમારે આગમાંથી તપવું જ પડશે. એ આગ કોઈ બી હોઈ શકે છે, સમાજની હોઈ શકે, ઘરવાળાની હોઈ શકે,
ફાઇનાન્શિયલ હોઈ શકે, મેન્ટલી હોઈ શકે. કોઈ પણ હોઈ તમારે આગ માટે તૈયાર રહેવું જ પડશે. પડશે. ટ્રુ. તમે જે હમણાં તકલીફોની વાત કરી, એના પરથી જ હું પૂછવા માંગીશ કે તમે જે લોકોની તકલીફો દૂર કરો છો, કે જે કેન્સરના પેશન્ટ છે, કે યસ. બીજા બધા જેમને લાઈક બર્ન થઈ ગયા છે, કોઈ બળી ગયા છે, કોઈ એવી જેને શોખ માટે નહીં, લોકો જરૂરિયાત જેને ખરેખર જરૂર છે, એની જે તમે જે રીતે મદદ કરો છો એનાથી, એના વિશે અમને સમજાવો. ઓકે, સો કલરથી રમવાની મારી જે બર્ન અંદરની જે મારી કલા છે, જ્યારે હું ટેટુમાં આવી અને મને એક ડૉક્ટરનો ફોન આવ્યો કે એક બેનને કેન્સર થયું છે. એ બેન ટેલિફોન એક્સચેન્જમાં બહુ મોટા ઓફિસર છે. એમને આખા માથામાં અમે લોકોએ વિગ લગાવી દીધી છે, પણ આઈબ્રોમાં એક બી વાળ નથી. અને હું એકલી જ ટેટુ આર્ટિસ્ટ હતી ત્યારે, તો એમને કીધું તમે એમને વાળનું ટેટુ કરી આપશો. મેં કીધું ભાઈ આવું મેં ક્યારેય કર્યું નથી. હાલાકી હું એની પહેલા 15-20 વર્ષથી પાર્લર ચલાવતી હતી, મને આઈબ્રોનું બહુ જ સારું નોલેજ છે, પણ મેં અહીંયા ક્યારેય ટેટુ નથી કર્યું. તો કે બેનને કરી આપો, કેમ કે બેન મેન્ટલી હાલત એમની બહુ જ ખરાબ છે. તો મેં એમને કીધું મને 2 દિવસ આપો. પછી મેં બીજે દિવસે, મારે ત્યાં એ વખતે બહુ જ લોકોને મેં ટેટુ આર્ટિસ્ટમાં ટ્રેન કરેલા અને જોબ પર રાખેલા. એક છોકરાને કીધું ટેટુનો કલર કાઢ, ટેટુનું મશીન કાઢ અને મારા પર આઈબ્રો કર. તો મારો આર્ટિસ્ટ કે મેડમ હું તમારા પર ટેટુ બી ના કરી શકું ને તમે તો આઈબ્રોની વાત કરો છો. મેં કીધું જે થાય એ થશે, પણ તું મારી આઈબ્રો કર. સો એને મતલબ મેં એને બધું રેડી કરીને આપ્યું. એને મારી આઈબ્રો બનાવી ટેટુથી. બરાબર. સો મને થોડું પેન થયું, એનેસ્થેશિયા ને એવું બધું ત્યારે બહુ હતું નહીં, પણ મેં પછી મેં જોયું, મેં કીધું હા હવે આમાં મને થોડું કલર વેરિએશન કરવું પડશે, અને એ છોકરો હતો તો મારે કઈ રીતે હાથ ફેરવવો. મેં બીજે દિવસે ડૉક્ટરને ફોન કર્યો, મેં કીધું મોકલી દો એ બેનને. બરાબર, કેમ કે મેં મારા પર અનુભવ કર્યો પહેલા. મેં એમને કીધું કે હું કરી આપીશ. મેં એમને કરી આપ્યું અને પછી સિલસિલો ચાલુ થયો. કેન્સરના પેશન્ટ, પછી એલોપેશિયા, પછી જેને ઉંદરી થઈ હોય, દાજી ગયા હોય, વાગી ગયું હોય, એક્સિડન્ટ થયું હોય, હેર ટ્રાન્સપ્લાન્ટ થયા હોય, કોડ થયા હોય, બધા જ પેશન્ટો ચાલુ થવા લાગ્યા. લોકો મારી પાસે આવતા હતા, મને ભગવાનની જેમ મારી પૂજા કરે. હું કહું મને પ્લીઝ એવું ના કરો, પણ આજે એક છોકરીના લગ્ન ના થતા હોય અને કોડના કારણે હું એને જો સ્કિન કલર કરી આપું ફેસ પર અને એના લગ્ન થઈ જાય, તો મને ત્યારે એવું થયું કે ઓહો, ભગવાને મને આ કામ માટે આર્ટ આપી છે એમ. સો એટલે મને એમ થયું કે વાવ. અને મને એ લોકોની જે ખુશી ને બધું, જે એમની ચહેરો અને એ જે એકદમ કૂદીને મને હગ કરી લેતા હતા, મને એમ થયું કે વાવ, આ તો પૈસાથી બી વધારે સેન્સેશનલ છે. બહુ મજા આવી એમ. સો બસ આ કામને પછી મેં ધીરે ધીરે પ્રાયોરિટી આપવા લાગી. તો આ તમે જે એક્સપિરિયન્સીસ શેર કર્યા, એમાં બધાથી વધારે તમારો એવો, તમને તમારા દિલમાં અંદર હોય એવો એક્સપિરિયન્સ કયો રહ્યો તમારો? એવા 2 એક્સપિરિયન્સ છે, જેમાં એક મતલબ હું પોઝિટિવ લઈશ અને એક હું પોઝિટિવ નહીં લઉં, કેમ કે હરેક ફિલ્ડમાં બધી વસ્તુ આવતી હોય. સો એક છોકરી હતી જે મહારાષ્ટ્રથી આવેલી, એના ગોતતા મને શોધતા આવ્યા અને એમને કીધું કે આવું છે. તો મેં કીધું હા હું કરી આપીશ એમ. તો મેં એમનું કરી આપ્યું. એ છોકરીને ત્યાં બેસાડી અને એને પપ્પાએ કીધું મારી પાસે બહુ પૈસા નથી. એના મમ્મી હતા એ કે હું ઘરે ઘરે વાસણ ઘસું છું એમ. તો મેં કીધું કે હા કંઈ વાંધો નહીં, તમે પૈસા પછી જે હશે જોઈશું, પહેલાં હું આનું કામ કરી આપું. તો એનું હું એ કામ કરી આપ્યું, એને ગમ્યું. એના પપ્પા કે ઊભા રહો, હું આવું છું હમણાં. તો એ ગયા અને થોડી વારમાં પાછા આવ્યા. તો એના હાથમાં આરતીની થાળી, નાળિયેર, કંકુ બધું હતું અને મારી આરતી ઉતારવા લાગ્યા અને મારા પગ પાસે નાળિયેર ફોર્યું. મેં કીધું પ્લીઝ તમે આવું ના કરો. મને કે તમને નહીં ખબર કે તમે મારા માટે શું કર્યું છે એમ. અને પછી એની છોકરીનો 1-2 મહિનામાં સગાઈ થઈ. એમને મને કંકોત્રી મોકલી અને કે તમારે આવવાનું જ છે મારા મેરેજમાં એમ. સો મને ત્યારે એક ઇન્સિડન્સ યાદ રહી ગયો. મેં કીધું તમે મારે નહીં, આ મારું મંદિર છે, ત્યાં તમે નારિયેલ થાળી મૂકી દો. સો કહેવાનો મતલબ છે કે એક એ દરજ્જો મળ્યો. બીજો કેસ હું તમને કહું કે મારી પાસે એક છોકરી આવી, એને કીધું મારા
પરમ દિવસે મેરેજ છે. હમ મેં કીધું ઓકે. અને એ પોતે ડૉક્ટર હતી અને હમ એના જે ફિયાન્સે છે એ બી ડૉક્ટર હતા. હા એમને કીધું મારા પરમ દિવસે મેરેજ છે અને કે મને તમે એક રૂમમાં લઈ જાઓ ને કેમેરા બધા બંધ કરી દો. ઓકે એટલે એમને કેમેરા પર મેં પેપર લગાવી દીધું અને એને આંખ પરથી મેકઅપ હટાયો. તો અહીંયા 2 આંખ પર એમને કોઢ હતો. ઓ તો એમને કીધું કે મારા હસબન્ડને સાથે મારા 6 મહિનાથી એંગેજ થયેલું છે હમ અને મારા કોઢનું મેં એમને કીધું નથી. ઓ તો મેં એમનાથી આ વાત છુપાવી છે, પણ હમ હવે મારા મેરેજને 2 જ દિવસ બાકી છે. હા તો હવે મારા મેરેજ તૂટી જવાના આરે છે. તો હવે તમે મને આને ઠીક કરી આપો. મેં કીધું બેન આ એવી રીતે એકદમથી એક વખતમાં ઠીક નહીં થાય. આ હમ આંખના પાસેની વસ્તુ છે. હાલાકી મેં આના પર કામ બહુ કર્યું છે. હમ પણ એક વારમાં નહીં થાય. હું અત્યારે જ કહું છું કે એક વારમાં 50% રિઝલ્ટ યા કેટલું મળે મને નહીં ખબર. હા તો મને કહે કે તમે આને કરી આપો. અગર કંઈ થશે ને તો હું એવું કહીશ કે મારા મેકઅપવાળા બેન છે ને એને હા ભૂલ કરીને એની કેમિકલવાળી પ્રોડક્ટથી મારી સ્કિન એમણે ખરાબ કરી નાખી. ઓ સો એને કેમેરા બંધ કરાવ્યા. એને મને ફોટો બી ના લેવા દીધો. એને મને કોઈ પોતાનું સબૂત ના રાખ્યું. હમ એને એ જે કરી દીધું અને પછી એ જતા રહ્યા. મને હમ નહીં ખબર શું થયું. બટ જ્યારે આવી વસ્તુ આવે ત્યારે મને એક દુઃખ હા થાય કે તમે સચ્ચાઈને ફેસ કરો. ટ્રુ ચલો ફેસ ના કરો, કોઈને જૂઠું બી બોલો છો, હું કામ બી કરી આપું. પણ આનું જે તમારું છે એ પ્રોબ્લેમનું રિઝલ્ટ મતલબ એનું તમે પરિણામ કોકના પર થોપવા બી માંગો છો કે હમ મારી મેકઅપ આર્ટિસ્ટની ભૂલના કારણે કારણે મને આવું વ્હાઈટ થયું ડાર્ક થઈ ગયો એવી હું સ્ટોરી બનાવીશ. હમ સો ત્યારે મને એવું થયું કે ઓહો આ એક ખોટું બોલીને મેરેજ ખોટી કરે વસ્તુ છે એમ. સો આવા બહુ જ બધા કેસ, હજારો હમ કેસ છે મારી પાસે. હરેક ક્લાયન્ટ મારી એક સ્ટોરી છે. અગર હું સિરીઝ ચાલુ કરું ને હા તો લોંગ સિરીઝ બને. બને સો એમાં હું તમને એક સ્ટોરી પૂછવા માંગીશ કે બ્રેસ્ટ કેન્સરનું એક પેશન્ટ હતું. હમ એમને જે બ્રેસ્ટ રિમૂવ કર્યા અને યસ પછી તમે નિપલ જે એમને હા તમે ડ્રો કરી દીધા એ હા હું ચોક્કસ જાણું. યસ. સો બ્રેસ્ટ કેન્સર જેમ કે એન્જલિના જોલીને બી તમને ખબર છે એની છે બ્રેસ્ટ રિમૂવ કરેલી છે. કરેક્ટ. બરાબર. ઘણીવાર નોટ ઓનલી ફોર ધ મેરેજ બટ એક વ્યક્તિને સેલ્ફ કોન્ફિડન્સ માટે એક જોઈએ સ્ત્રીને જોઈએ. એક જે સંપૂર્ણ વ્યક્તિત્વમાં બ્રેસ્ટ બહુ મોટું કામ કરે છે. હમ સો કેન્સરથી નીકાળીને સિલિકોન બ્રેસ્ટ એમ્પ્લાન્ટ એમ્પ્લાન્ટ કરવામાં આવે કર્યા હતા. છે. બરાબર. ત્યારે નિપલ નથી હોતી. ત્યારે જેમ કે આપણા આફ્રિકન, એશિયન અને યુરોપિયન લોકોના સ્કિન ટોન મુજબ બધાની નિપલ અલગ હોય. એજ પ્રમાણે અલગ હોય અને હા સ્કિન ટોન પ્રમાણે અલગ હોય. એ બધી જ નિપલની મેં પ્રેક્ટિસ કરેલી છે. ઓ અને એ વ્યક્તિને કઈ ટાઈપનું એનું ટોન છે એ પ્રમાણે એના ઉપર એ હું ડ્રોઈંગ કરીને આપું જે 3D ડ્રોઈંગ હોય. હા સો આ એક જ્યારે બી હું એવું નહીં કહેતી કે કોઈના માટે પણ એક પોતાના કોન્ફિડન્સ માટે સ્માર્ટ. આ વસ્તુ જે છે એ બહુ મહત્વનું ભાગ ભજવે છે. એક છોકરી જેની 15 વર્ષની અંદર એટલી મોટી હેવી બ્રેસ્ટ થઈ ગઈ કોઈ સાઈડ ઇફેક્ટના કારણે. ઓહો. એ સાઈડ ઇફેક્ટ્સ હું સમજું છું કે અત્યારે જે ગાય ભેંસના દૂધ આવે છે એમને દૂધ વધારે આપવા માટે જે ઇન્જેક્શન આપવામાં આવે હા છે હોર્મોનલ જે હોર્મોનલ છે એ દૂધના હોર્મોનલ્સ અત્યારના યંગ જનરેશનમાં જાય છે. હા અને એના કારણે એ લોકોનામાં અમુક જાતની બોડીમાં ચેન્જીસ હોર્મોનલ ડિસબેલેન્સ થઈ હોર્મોનલ જાય. એ થઈ જાય. કોઈનું જેન્ટ્સની બી ચેસ્ટ આવવા લાગે, હા છોકરાઓની. મેલ બોobs આવે છે. અને જે છોકરીઓ છે એની એકદમથી ચેસ્ટ વધવા એની વધવા લાગે. ઓપરેશન કર્યું એનું. ચેસ્ટ એટલી બધી મોટી થઈ ગઈ તો ઓપરેશન કરીને જે રિમૂવ કર્યો પાર્ટ તો એની બંને નિપલ છે ને એ ઉપર નીચે થઈ ગઈ. ઓ સો આને લેવલમાં કરી જે જૂની નિપલને રબ કરી અને નવી નિપલને ડ્રોઈંગ કરવાના એટલા એક્સ્ટ્રીમ પ્રોબ્લેમવાળા હા કેસીસ ફેસ હું કરતી હોઉં છું. પણ એન્ડ ઓફ ધ ડે મને એમ થાય કે કોકના માટે કંઈક સારું એક કર્યું જોબ આપણે. સેટિસ્ફેક્શન થાય યસ કે હું કંઈક યસ સારું કરું. હા આટલા ડિફિકલ્ટ કેસીસને યસ તમે હેન્ડલ કરો છો. હા હા એમાં પણ એક એક્સપર્ટીઝ જોઈએ જોઈએ તમારે. હા હા અને એમાં પૈસા કરતાં વધારે જે લોકોનું તમને એ બ્લેસિંગ મળે ને જે હા એક આશીર્વાદ હા મળે હા હા એ એક અલગ જ વસ્તુ છે. યસ યસ એ સાચી વાત છે. લોકો પર તો તમે આ રીતના ટેટૂઝ કરો જ હા છો. હા પણ તમે જે પોતે ટેટૂ કરેલું છે હા હા આપણા જે છુંદડાનું ટેટૂ યસ તમે કર્યું છે યસ આ
આનો આઈડિયા કેવી રીતે આવ્યો અને અહીંયા કેમ કરાવ્યું? ઓકે, સો મેં જેમ કીધું એમ એક તો હું તમને કહેવા માંગીશ કે હું સોલો ટ્રાવેલર બી છું. ઓકે. એટલે મારી જે ગાડી છે એની અંદર હું બેડ, નાસ્તો, ચૂલો, બુક્સ, મ્યુઝિકનો સામાન બધો ભેગો જ રાખું છું. ગુડ. હું ક્યાંય બી જતી રહું, નદી કિનારે ઊભી રહું અને મને બહુ જ ગમે છે. સો ટ્રાવેલિંગમાં હું જ્યારે અમારા ટેટૂના એક્સપો, કોસ્મેટિક એક્સપો, અલગ અલગ કન્ટ્રીમાં હું જતી હોઉં, તો ટેટૂના કલર બનાવતી કંપનીના ઓનરે મને કીધું, તમે ક્યાંથી છો? મેં કીધું, ગુજરાતથી. તો કે તમારા ટ્રેડિશન ટેટૂ શું છે? તો મેં કીધું, રબારી ટેટૂ. તો એમને કીધું, ક્યાં છે તમારા બોડી પર? સો આઈ ફીલ બેડ કે ઓહો, મારા ટ્રેડિશનનું ટેટૂ મારા પર નથી. સો મેં કીધું, સોરી, નથી મારી ઉપર એમ. સો એમને કીધું, તમે ટેટૂ કરાવજો, કેમ કે રબારી ટેટૂ બહુ ફેમસ છે ઓલ વર્લ્ડમાં. સો એમને એની પેટર્નની થોડી ખબર હતી અને એમને પોઈન્ટ કર્યું કે તમારી ગરદન બહુ જ ફાઇન છે. લાંબી ને હા, છે. એટલે એને કીધું તમે અહીંયા કરાવજો એમ. સો મેં ઘરે આવી અને મેં રિસર્ચ કર્યું મારા નાની ને મારા દાદીના કયા છૂંદણા હતા અને એમના જૂના ફોટો પરથી એમના મેં પિક્ચર્સ કાઢ્યા. અને હું આમ બી લોકમેળામાં બહુ જતી હોઉં છું. હું ટિપિકલ ગુજરાતી સ્ત્રી છે એના સ્વરૂપમાં મને બહુ જ ગમે છે રહેવાનું. સો મેં ત્યાંથી ડિઝાઇનોનું રિસર્ચ કર્યું. ઘણા બધા આભલા અને આપણા જે ઘાઘરાઓ હોય, પછી દિવાલના ચિત્રો હોય, એ બધા પરથી એક ટ્રેડિશનલ ગુજરાતી એક કસ્ટમાઇઝ બનાવ્યું. અને એને હું જ્યારે મેં કર્યું ત્યારે મને એવું થયું કે આ ટેટૂ મને કયા કયા ડ્રેસિંગમાં સારું લાગશે. ચણિયા ચોલીમાં, સાડીમાં, વેસ્ટર્નમાં, ઇન્ડો વેસ્ટર્નમાં. અને યસ, અને લકીલી આ ટેટૂ બધા પર સારું લાગે છે. સો એક મારી ઓળખાણ બની ગઈ. ઓળખાણની સાથે મને મારા નાની ને દાદી જે છે એને પણ હું રિપ્રેઝેન્ટ, એક ગુજરાતી લેડીને રિપ્રેઝેન્ટ કરતી હોય. જેમ મેં ઘણા જગ્યાએ કીધું છે કે દીપિકા પાદુકોણના જે પિક્ચરમાં છે, રામલીલામાં એમને જે ડોટ કરેલા છે, એ બધા ખાસા બધા ગુજરાતી મૂવીઝ છે. પેલું ગંગુબાઈ મૂવી છે, એમાં બી અમુક ડોટ છે. સો આ બધું અત્યારે ફરીથી ટ્રેન્ડમાં આવી ગયું છે. તમને જોઈને મને બી થયું કે મારે બી ક્યાંક તો છુંદડા કરવું જોઈએ. બધાને હતા એકચ્યુઅલી. મારા નાની, મારા દાદી, એ લોકોના હાથમાં, લાઈક મારા નાનીના હાથમાં કૃષ્ણ ભગવાન આખા દોરેલા હતા છુંદડાથી. એમનું નામ લખેલું હતું. એટલે એ પેઇનફુલ પ્રોસેસ એ લોકોએ કરાવ્યો. હવે તો ટેટુ તો શું એનેસ્થેસિયા આપીને થઈ જાય. પણ હવે નવો ટ્રેન્ડ છે કે એ પ્રોસેસથી ટેટુ કરવા લોકો આવે છે મારી પાસે, જેને હેન્ડ પોક કહેવાય. હમણાં માતાજીની માતર કરીને જે જ્યાં ડાકલા વાગતા હોય અને ભૂવા ધૂણતા હોય, એવા 51 ભૂવા જ્યાં ધૂણવાના હતા, એ અવસરે મને મતલબ જવાનો મોકો મળ્યો. અને એ જગ્યાએ લગભગ 50-60 ડોસી હતા. એ બધાના ડોસીના મેં આમ ખોલીને ટેટુ જોયા અને બધાના ફોટા પાડ્યા. અને હું છૂંદણા ઉપર એક બુક લખી રહી છું. અને એમાં છૂંદણા ટેટુ, એની મિથ્સ શું છે, આપણી એની મિથ્સ છે. ઘણી કહેવતો છે કે તમે છૂંદણા ના હોય તો તમને સ્વર્ગમાં એન્ટ્રી નહીં મળે. છૂંદણા ના હોય તો એ નવી વહુ હોય ને, એને છૂંદણા ના હોય તો એ કન્સિડર ના કરાય. આવી ઘણી બધી ગુજરાતી આપણી કહેવતો છે. અને આ કહેવતો શું છે, હરેક છૂંદણા 3 ટપકાનો શું મિનિંગ છે, રાઉન્ડ કરીને લાઈન, એ બધાના મિનિંગ શું છે. મને આશ્ચર્ય થયું કે નાસાના વૈજ્ઞાનિકો જે ગ્રહોની વાત કરે છે, એ ગ્રહોનું જે પ્લેસમેન્ટ છે, એ મારા નાનીના છૂંદણામાં ટપકામાં હતું. ઓ માય ગોડ! મતલબ મને એવું થયું કે ગમે એટલું વિજ્ઞાન આગળ વધીએ પણ આપણા મૂળ છે એની અંદર બી તો આટલું યુનિવર્સનું રહસ્ય છે, એ અહીંયા બી છે. બરાબર. સો આઈ વેરી ફીલ બ્લેસ્ડ કે હું આવી સંસ્કૃતિમાંથી છું એમ. અને આ બધાનો મિનિંગ સાથે, ફોટા સાથે. અને અત્યારે મારું એનું, હું ગામડે ફરીને, હું હમણાં કચ્છના મેળામાં ગઈ. ખોડિયાલના માતાના લાંભા, ડાકોર, પાવાગઢ, ચોટીલા, આ બધી જગ્યાએ હું છૂંદણા શોધવા નીકળતી હોઉં. એ શેનાથી કરતા હતા? બાવળના કાંટા, ગૌમૂત્ર, મેસ,
કંઈક કપૂરને બાળીને એનો જે કલર બનાવે, આ બધા પર રિસર્ચ કરેલું છે મેં. નોટ ઓનલી ગુજરાતના ગામડે ગામડે, ચાઇનાની ફેક્ટરીમાં જઈને પણ મેં એનું રિસર્ચ કર્યું છે કે ચાઇનામાં કઈ રીતે બને છે, સ્વિટ્ઝરલેન્ડમાં કઈ રીતે છે. રામનવમી કરીને એક પ્રજાતિ છે, એના આખા બોડી પર રામ રામ લખાવે, બરાબર, એના એક પણ નખ પાસે બી રામ લખેલું હોય. સો મેઘાલયા, નાગાલેન્ડ બધાના એક ટ્રેડિશન છે. એટલી સુંદરતા હોય જેને ખંડિત કરવા માટે એ લોકો ટેટુ કરે છે. સો આના ઉપર આખી એક બુક અંડર પ્રોસેસ છે. ચોક્કસ વાંચીશું આ તો. એમાં મારે પણ છે એક જ ટેટુ છે જે મેં એક કરાવેલું છે. શોખ, નવો ટેટુ નો શોખ હતો, લાઈક 10 વર્ષ પહેલા કરાવેલું છે. પણ હવે તમને જોઈને એમ થયું કે પાછું મારે કરાવવું જોઈએ. આ ટેટુ કરો તો છો, પણ ટેટુ તમે શીખ્યા ક્યાંથી અને એમાં કેટલી તમને તકલીફ પડી શીખવામાં? ટેટુ શીખવા માટે તો હું ઓલ ઓવર ઇન્ડિયામાં ભટકેલી હતી, ચારેય બાજુ કોઈ હતું નહીં કોઈ જગ્યાએ. મુંબઈમાં એક ભાઈએ મને આજથી 20-25 વર્ષ પહેલાં કીધું, લાખો રૂપિયા, મારી પાસે પૈસા તો હતા નહીં ઓલરેડી, તમને મેં કીધું કે મારું તો બધું ખાલી થઈ ગયેલું. એક ભાઈ હતા પૂનામાં, મેં એને કીધું હું 10 ફૂટ દૂર રહીને હું જોઈશ ટેટુ, તો એના મેં એ વખતે કંઈક 8,000 રૂપિયા મેં પે કરેલા ખાલી જોવાના. તો મારી પાસે થોડું હતું, મેં સામાન થોડો મંગાવેલો, પણ મને પ્રોપર નહોતું આવડતું. તો કહેવાય આઈ એમ અ સેલ્ફ મેડ આર્ટિસ્ટ, બીકોઝ આઈ એમ અ ટ્રેન્ડ સેટર. તો કોઈ હતું નહીં તો ક્યાંથી શીખવું, બરાબર. સો જ્યારે અહીંયા ચાલુ કર્યું ત્યારે ગૂગલ બી નહોતું, કમ્પ્યુટર નહોતું, પ્રિન્ટર નહોતા, કશુંય નહોતું. હું અહીંની રવિવારી બજારમાં જતી, ત્યાંથી મેગેઝિનોમાંથી બટરફ્લાય કાપતી, એ બટરફ્લાયની બુક બનાવું, એન્જલની બુક બનાવું, એવી રીતે કાપીને જે સ્કૂલમાં આપણે પ્રોજેક્ટ બનાવીએ એવા તો મારા ટેટુની બુક્સ હતી બધી. સો લોકો એમ આવીને કે મને લખાવું છે માં, તો માની આખી ડ્રોઈંગ કરેલી બુક હોય, કેમ કે ક્યાંથી લાવવાનું. તો આવી રીતે સ્ટ્રગલ કરતી વખતે ઘણીવાર કોઈ બેહોશ થઈ જાય, બરાબર, કોઈને મતલબ જમીને ના આવ્યા હોય તો ઘણા લોકો અમુક નશીલી પદાર્થ લઈને આવે. સો અલગ જાતના બહુ જ એક્સપિરિયન્સ થયેલા છે. ઘણા લોકો એટલા બધા મસલ્સ વાળા હોય, એ વખતે તો જીમના લોકો વધારે ટેટુ કરાવે, બરાબર. સો કેટલા બધા સેલિબ્રિટીઝ છે, જીમના ટ્રેનરો છે, એટલું જોશથી મારે કરવું પડે. અને એક ટેટુનું મશીન જે છે એનું વજન 2 થી 5 કિલો હોય, લોખંડનું હોય. એ હાથથી મેં 12 કલાક 15 કલાક ટેટુ કરવાના હોય મારે. આમ લાઈન લાગેલી હોય મારી, આમ એક ટેટુ થતું હોય ને તો લાઈન લાગેલી હોય. તમે કદાચ એક જોડે 850 લોકોના વન ગોમાં ટેટુ કર્યું હતું. હા. સો એક જ શોટમાં 851 લોકો પર મેં 50 કલાક નોનસ્ટોપ જ્યારે ટેટુ કર્યું, એ ગિનિસ બુક માટે અટેમ્પ કરેલું હતું, બરાબર. અને એ વખતે એ જગ્યા ઉપર 4,500 લોકો ઉપસ્થિત હતા કરાવવા માટે, બરાબર. અને એક હ્યુજ ઇવેન્ટ હતી, અને એ ઇવેન્ટ થી લોકોને બહુ વધારે મને એ મળ્યું. સ્ટ્રગલવાળું સ્ટાર્ટિંગ હતું, પણ હરેક ઇનોવેશન જે છે એ એક નવું બાળકના જન્મ જેવી ખુશી લાવે છે. સો ધીસ ઇઝ ધ થિંગ. તો અને તમારું જે નામ તમે રાખ્યું છે તમારા બિઝનેસનું, લા લીના, એ નામ શાના પરથી આવ્યું? જ્યારે બી હું કોઈ બી રિસર્ચ માટે અહીંયાથી માંડીને, ગામડાથી માંડીને, જ્યારે મને ફરવાનો શોખ હતો, ત્યારે મને એવું હતું કે મારું નામ જે છે ને એ એકવાર વિદેશોમાં સુધી પહોંચશે એમ. સો મારે એક એવું મિનિંગફુલ નામ રાખવું હતું કે જેનો બહુ ડીપ મિનિંગ હોય એમ. સો લા નીનાનો ફ્રેન્ચ અને જર્મન બે રીતના એના મિનિંગ છે. એકમાં થાય છે ધ ગર્લ, એટલે એક એવી લેડી યા એવી છોકરી જેની અંદર ભગવાને કંઈ વિશેષતા મૂકેલી છે, એટલે ધ ગર્લ, ધ વુમન યા ધ લેડી. અને બીજું જે છે લા નીનાનું મિનિંગ, એ છે અલ નીનો કરીને એક તોફાન હોય જે વિધ્વંસ કરે, એનું ઓપોઝિટ છે લા નીના. અલ નીનો એન્ડ લા નીના. ઘણીવાર તમે હવે દરિયા કિનારે તોફાન આવે તો ન્યૂઝમાં એવું આવશે અલ નીનોનું તોફાન આવ્યું છે, બરાબર. તો લા નીના
અલ નીનો ગરમ છે અને હા. લા નીના ઠંડુ છે. ઠંડુ છે. સો પૃથ્વીના જે લાવા છે હા. એની સાથે ત્યાં એક બીજું લેયર છે જે થોડું ઠંડુ છે, અને એ જે ઠંડુ લેયર છે ત્યાં સૃષ્ટિનું સૌથી પહેલું જીવ જીવ. અમીબા વાહ! એનો ત્યાં જન્મ થયો છે, અને નાઈસ. એ લેયરનું નામ છે લા નીના. લાનીના. તો લા નીના એટલે એવી જગ્યા જ્યાંથી સૃષ્ટિનો ઉદ્ભવ થયો, લાઈક માતાનું ગર્ભ ગર્ભ. સમજી લો. હમ. સો આ બંને મિનિંગ મેં બ્યુટીફુલ. ડિક્શનરીમાંથી શોધ્યા, નાઈસ. અને મને બહુ હમ. ટચ કરે છે આ બંને વસ્તુ. હમ. સો ગુડ, ગુડ. અને મેં લાઈક સાંભળ્યું કે તમે રવિન્દ્ર જાડેજા અને એ લોકો લાઈક સેલિબ્રિટીઝના પણ તમે ટેટુ ટેટુ કર્યા છે, કરેલા છે. હા. દેટ સો બટ ઓબ્વિયસ છે કે સ્પોર્ટ્સ છે કે મેં જે કીધું જીમ ઇન્સ્ટ્રક્ટર છે, હા. એ લોકોને આ બધામાં શોખ હોય, એ લોકો અલગ ટાઈપનું વ્યક્તિત્વ બતાવવા માટે. સો ઓનલી જ્યારે હું એકલી જ હતી 10-15 વર્ષથી હા. હું કામ કરતી હતી, તો એ લોકો શોધતા આવેલા કે ભાઈ અમને બી ટેટુ કરાવવું છે. સો હું તો મારા કામમાં એટલી બધી ડૂબેલી હતી કે મને નથી ખબર કોણ રવિન્દ્ર જાડેજા એમ. તો કે આ રવિન્દ્ર જાડેજા, મેં કીધું અચ્છા એ કોણ? તો કે ક્રિકેટર છે એમ. તો પણ કે અહીંયા કોઈ આવું ના જોઈએ ને આમ તેમ. મેં કીધું ઓકે, પણ એ આમ કેવું છે, હું બહુ જ નેચરલી એમના પર મેં કામ કરેલું. એટલે બાકી એવોર્ડ્સ વખતે બી બિકોઝ ઓફ માય પર્સનાલિટી હા. એ લોકોને હું યાદ રહી જાઉં રહી કે જાઓ. ભાઈ હા આ વ્યક્તિ છે એમ. True, true. સો કોન્ટેક્સ ઘણા બધા આરજે છે, હા. સેલિબ્રિટીઝ છે, ગુજરાતી આપણા હીરો હિરોઈન છે, જે લોકો કોસ્મેટોલોજીનો ટેટુ કરાવવા, લાઈક આવે. પરમનન્ટ લિપ કરાવવા, પરમનન્ટ આઈબ્રો, લાઇનર, ફાઉન્ડેશન, આ બધું કરાવવા મારી પાસે આવતા હોય છે. એટલે આ બધું જે તમે કરો છો, પરમનન્ટ મેકઅપ છે કે ટેટુ છે કે લાઈક આઈબ્રોઝ છે, આ બધું કેટલું સેફ છે? જે ટેટુની ઇંક અને કોસ્મેટોલોજીની ઇંક, આ બંનેમાં થોડું ફરક છે. ઓકે. પહેલા સેફ નહોતું, ફ્રેન્કલી સ્પીકિંગ, જ્યારે હું કામ કરતી હતી, કેમ કે દુનિયા પાસે બી કંઈ ઓપ્શન હતું નહીં. હતો નહીં. True. બરાબર. તો ત્યારે ચાઇનામાં જ ઇંક બનતી હતી, હું ત્યાંથી જ લાવતી હતી. ઓપ્શન હતો જ નહીં તો શું હા, જે કરવાનું? બધા કરતા હોય હા, ખરું. જેમ કે પેલા હેર કલર નહોતું, હેર ડાય હતી, તો હા. આપણે ગોદરેજની કે કાળી ડાય જ ડાયસ લગાવતા હતા. લગાવતા. બરાબર. સો આમાં ઇનોવેશન થયું, ધીરે ધીરે ઓર્ગેનિક કલર બનવાના ચાલુ થયા. તો પછી બોડી ફ્રેન્ડલી કલર ચાલુ થયા, ત્યાર પછી વીગન, અને ત્યાર પછી સમ કાઇન્ડ ઓફ ઇટેબલ કલર. સો જેવી રીતે હરેક વસ્તુમાં અપગ્રેશન થયું, એવી રીતે ટેટુની ઇંકમાં પણ અપગ્રેશન થયું. બરાબર. સો અહીંયા પાર્ટ આવે છે મટીરિયલ, પ્રોસેસ અને સપોર્ટિંગ વસ્તુઓ. મટીરિયલ હાલ બહુ જ સેફ છે, પહેલાં નહોતું. પ્રોસેસ, હાઇજીન બહુ જ ફોલો કરવું પડે છે આમાં, બિકોઝ ઓફ આઈ હાઈલી રિકમેન્ડ કે રસ્તા પર ક્યારેય ટેટુ ના કરાવશો, કેમ કે બહુ જ આ દ્વારા તમને કેન્સર, એડ્સ, બધું હિપેટાઇટિસ બધું જ થઈ શકે છે. અને હાઇજીન બહુ સારું મેન્ટેન. સપોર્ટિંગ ટૂલમાં જેમ કે મારી ડોટર ઇટલીમાં ટેટુ શીખી છે, લંડનમાં શીખી છે. સો એ હવામાં પણ ડિસઇન્ફેક્ટેડ સ્પ્રે કરે છે, એટલે કે અહીંની હવામાં પણ કોઈ કીટાણુ ના હોવા જોઈએ. એટલા માટે અમારે ત્યાં જે ટેટુના સેટઅપ છે એમાં કોઈને એન્ટ્રી નહીં હોતી, જેમ ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં હોય. અમારે ત્યાં ટેટુના સેટઅપ જે છે એ ટ્રાન્સપરન્ટ કાચ જેવા પેક છે, એમાં ટેટુ આર્ટિસ્ટ અને હા, સો એ હાઇજીન અમે લોકો મેન્ટેન કરીએ છીએ. સો આ બધું હોય તો સેફ છે, અધરવાઇઝ નથી. થેન્ક યુ સો મચ જાગૃતિબેન, તમે આવ્યા અને ખૂબ મજા આવી તમારી જોડે વાતો કરીને, અને હોપફુલી તમને આગળ જોતા રહીશું, તમારે ત્યાં આવતા રહીશું, અમે પણ 1-2 છુંદડા કરાવીશું. ડેફિનેટલી. મને પણ આજે ખૂબ જ ગમ્યું તેજલબેન, તમારા દ્વારા તમારા વ્યુઅર્સને અને લાખો ગુજરાતી લોકોને ગુજરાતી મેળો દ્વારા એ લોકોના મોબાઈલ જે હાથમાં છે ત્યાં સુધી તમે મને જર્ની કરાવીને પહોંચાડી, એના માટે થેન્ક યુ સો મચ. અને આઈ હોપ કે બધી સ્ત્રીઓ આ જ રીતે પ્રગતિ કરતી રહે, કોઈ પણ કામમાં એકબીજાની હેલ્પ કરતી રહે, અને આપણું મોટિવેશન આપણે જાતે જ બનીએ, કોઈના પર ડિપેન્ડ ના રહીએ. એ મારા એક જીવનનો એક સૂત્ર છે. સો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વેલકમ.